वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागेन व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तो जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં વૃત્તિકાર અભિમત સમુચ્ચય વાદના ખંડનનો પ્રસંગ ચાલી રહ્યો છે। ભગવાન ભાષ્યકાર સમુચ્ચયવાદનું ખંડન કરે છે। સ્વાભિપ્રેત તાત્પર્ય બતાવી દીધું। ત્યારબાદ સમુચ્ચયવાદનો ઉલ્લેખ કર્યો અને એના ખંડનના પ્રસંગમાં સૌ પ્રથમ હેતુ બતાવ્યો વિભાગ વચન। વૃત્તિકારના કયા અનુસાર यदि भगवान श्री कृष्ण ना कथननो अभिप्राय ज्ञान ने कर्मनो समुच्चय होत तो भगवान विभाग न बतावे। ત્યારબાદ न केवल विभाग वचन अपितु आज भगवान द्वारा उक्त जे विभाग वचन एनो मूल श्रुति पण छे एनो पण उल्लेख करे। અને ત્યારબાદ यदि भगवाननो अभिप्राय समुच्चय होत
તો અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ. એ બીજું દોષાંતર બતાવ્યું. ત્રીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુનનો પ્રશ્ન છે, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી. અર્જુને આ પ્રશ્નમાં શું કહ્યું છે કે ભગવાન, કર્મ કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિ એટલે જ્ઞાન. કર્માનુષ્ઠાન કરતા જ્ઞાન છે એ તમે શ્રેષ્ઠ માનો છો. તો પછી ઘોર કર્મની અંદર તમે મને શા માટે પ્રેરિત કરો છો? તો અર્જુને આવું ક્યારે કહ્યું હશે? ભગવાનના વચનથી એને સાંભળ્યું હશે ત્યારે ને. ભગવાને કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ કહ્યું ન હોત તો અર્જુન ભગવાનને એવું કહેત કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો, એવું કહેત? તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મને જ્ઞાનનો અધિકારી માનીને સર્વ કર્મના સંન્યાસનો રજા આપો ને. ઘોર યુદ્ધ કરવા માટે તમે શા માટે પ્રેરિત કરો છો? જે શ્રેષ્ઠ હોય એ મારા માટે કર્તવ્ય બતાવો. તમે તો જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો. તો આ અર્જુને ત્યારે જ કહ્યું છે કે ભગવાને બીજા અધ્યાયમાં કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છે. એટલે જો ભગવાનને સમુચ્ચય અભિપ્રેત હોત તો કર્મ અને જ્ઞાન બેવ સહકૃત મોક્ષનું સાધન છે એવો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ ઉપદેશ બીજા અધ્યાયમાં આપ્યો હોત અને વૃત્તિકારના કયા પ્રમાણે આપ્યો હોત તો પછી અર્જુન એવો પ્રશ્ન કરે, તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ કેમ માનો છો? તો જે ભગવાને કીધું જ નથી તો એ શું અર્જુન સાંભળ્યા વગર આવો પ્રશ્ન કરશે? નહીં. અને કદાચ ચાલો અર્જુનને વાત ન સમજાણી હોય અને પ્રશ્ન કર્યો હોત, માનો, તો ઉત્તરમાં તો અર્જુન એમ કહેત ને કે ભાઈ મેં તો તને કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય બતાવ્યો છે, તો આવું મારા વચનમાં મારે ઉપર આવું મિથ્યા વચન કેમ બોલે? તો ભગવાન ઉત્તરમાં શું કહેત? એવું કહેત કે નહીં કે ભાઈ મેં તો તને કર્મ સમુચ્ચિત જ્ઞાન મોક્ષનું સાધન છે એટલે બેવની પ્રાધાનતા છે એવો મેં તને ઉપદેશ આપ્યો છે. કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એવું મેં તને ક્યાં કહ્યું? એવું ભગવાન કહેત કે નહીં? ભગવાને એવું કહ્યું. ભગવાને ઉત્તર પણ એ જ આપ્યો છે કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ ઇત્યાદિથી કર્મ અને જ્ઞાનના અધિકારી જુદા જુદા કયા છે. એટલે અર્જુનનો જે આ પ્રશ્ન છે એ પ્રશ્નથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય સંભવ નથી.
અને એ વાત આપણે સમજી ચૂક્યા કે ભગવાન શ્રી કૃષ્ણએ એ ઉત્તર આપ્યો છે કે એક પુરુષ અનુષ્ઠેયત્વ અસંભવમ બુદ્ધિ કર્મણો ભગવતા પૂર્વમ અનુક્તમ કથમ અર્જુન અશ્રુતમ. બુદ્ધિ કર્મણો એક પુરુષ અનુષ્ઠેયત્વ અસંભવમ. બુદ્ધિ અને કર્મ બેવ, બુદ્ધિ અને કર્મ એ બેવ નું અનુષ્ઠાન એક પુરુષ દ્વારા એક સાથે સંભવ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ભગવતા પૂર્વમ અનુક્તમ, ભગવાને પહેલા આ કહ્યું નથી. કારણ કે ભગવાન શું માને છે? કર્મ અને જ્ઞાન એક પુરુષ દ્વારા એક કાળમાં એનું અનુષ્ઠાન સંભવ નથી. એટલે ભગવાન સમુચ્ચય જે છે એ કયો જ નથી. પૂર્વમ અનુક્તમ કથમ અર્જુન અશ્રુતમ. ભગવાને કર્મના સમુચ્ચયનું વચન કયું જ નથી, તો અર્જુન કેવી રીતે ન સાંભળે? અને અર્જુન બુદ્ધિશ્ચ કર્મણો જાયસ્ત્વમ ભગવતી અધ્યારોપયેતમ મૃષા એવ જાયસે ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ ઇતિ. અર્જુને ભગવાનને કહ્યું કે જાયસે ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ, તે એટલે તમારા અભિપ્રાય પ્રમાણે કર્મણ બુદ્ધિ જાયસે, એવો ભગવાન ઉપર મૃષા અધ્યારોપ થાત. જો ભગવાને સમુચ્ચય કયો હોત તો, ભગવાને બીજા અધ્યાયમાં સમુચ્ચયનો ઉપદેશ આપ્યો હોત તો અર્જુનનું આ વચનથી ભગવાનની ઉપર મિથ્યા અધ્યારોપ કહેવાત. કેમ મિથ્યા અધ્યારોપ? કે ભગવાને તો કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ કહી નથી, અને અર્જુન એમ કહે છે કે તમે કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો. તો જે વચન ભગવાને કહ્યું નથી એ વચન ભગવાનના મુખમાં મૂકવા જેવો થાય કે નહીં? એ મિથ્યા અધ્યારોપ થાત. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સમુચ્ચયનો ઉપદેશ આપ્યો નથી બીજા અધ્યાયમાં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વાતને ધ્યાનમાં રાખે, સમજે છે કે એક પુરુષ અનુષ્ઠેય સંભવ નથી. અહીંયા સુધી આપણી વાત થઈ ગઈ હતી. એટલે અર્જુનના આ પ્રશ્નની ઉપપત્તિ જે છે એ બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય અભિપ્રેત નથી, કિંતુ કેવલ જ્ઞાન જે છે કેવલ મોક્ષનું કારણ છે, એવું ભગવાનનું કહેવાનું છે. હવે એક બીજો હેતુ બતાવે છે
કે ગીતા શાસ્ત્રનો અર્થ સમુચ્ચય નથી, એમાં આગળ એક વધારે હેતુ બતાવ્યો, કિંચ કરીને પાઠ મળે. તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ભગવાન શ્રી કૃષ્ણને અભિપ્રેત નથી, એમાં એક તો વિભાગ વચન, બીજો હેતુ અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ, અને ત્રીજો હેતુ 5મા અધ્યાયની અંદર અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ. 3જા અધ્યાયના પ્રશ્નની અનુપપત્તિ રૂપ દોષ બતાવ્યો. હવે ભગવાન 5મા અધ્યાયમાં અર્જુને જે પ્રશ્ન કર્યો છે ને, એ પ્રશ્નની અનુપપત્તિ રૂપ દોષ બતાવે છે. જો ભગવાનને સમુચ્ચય અભિપ્રેત હોત તો 5મા અધ્યાયમાં જે અર્જુને પ્રશ્ન કર્યો છે એ પણ પ્રશ્ન બને જ નહીં. 5મા અધ્યાયમાં અર્જુને શું પ્રશ્ન કર્યો જો, કિંચ યદિ બુદ્ધિ કર્મણો સર્વેષાં સમુચ્ચય ઉક્ત સ્યાત અર્જુનસ્યાપી સ ઉક્ત એવ ઇતિ યશ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ ઇતિ કથમ ઉભયોઃ ઉપદેશે સતિ અન્યતર વિષય એવ પ્રશ્ન સ્યાત નહીં પિત્ત પ્રશમનાર્થીનો વેદ્યેન મધુરમ શીતલમ ચ ભોક્તવ્યમ ઇતિ ઉપદિષ્ટે તયોઃ અન્યતરત પિત્ત પ્રશમન કારણમ બ્રૂહિ ઇતિ પ્રશ્નો ભવતિ. કિંચ એટલે બીજી વાત એ પણ છે કે યદિ મને જો બુદ્ધિ કર્મણો સર્વેષાં સમુચ્ચય ઉક્ત સ્યાત, બુદ્ધિ અને કર્મનો સમુચ્ચય સર્વેષાં ઉક્ત સ્યાત, બધાને માટે જો ભગવાને કયો હોત, બુદ્ધિ અને કર્મનો સમુચ્ચય સર્વેષાં ઉક્ત સ્યાત, બધાને માટે જો ભગવાને કયો હોત તો અર્જુનસ્યાપી સ ઉક્ત એવ ઇતિ. વૃત્તિકાર અહીંયા એવું કહી શકે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે સમુચ્ચયનો ઉપદેશ નથી આપ્યો, પણ બીજા બધાના માટે સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે. વૃત્તિકાર અર્જુનના પ્રશ્નની ઉપપત્તિ માટે થઈને એમ કે ભગવાને અર્જુનને માટે સમુચ્ચયનો ઉપદેશ નથી આપ્યો, પણ અર્જુનથી ઇતર બીજા અધિકારીઓ માટે સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, એવું વૃત્તિકાર કહે. તો એ વાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે યદિ બુદ્ધિ કર્મણો સર્વેષાં સમુચ્ચય ઉક્ત સ્યાત, બુદ્ધિ અને કર્મનો સમુચ્ચય બધાને માટે જો ભગવાને કીધો હોય તો અર્જુનસ્યાપી સ ઉક્ત એવ ઇતિ, તો અર્જુનને માટે પણ એ સમુચ્ચય જ કહેવાય, અર્જુનને માટે પણ એ કીધો જ હોય. એવું ન થઈ શકે કે હાલો અર્જુનને માટે સમુચ્ચય નથી, કેવલ જ્ઞાન મોક્ષનું કારણ, અને બીજા અધિકારીઓ માટે કર્મ સમુચ્ચિત જ્ઞાન છે એ મોક્ષનું કારણ, એવું કથન સંભવ નથી. અર્જુનને માટે પણ કીધો જ હોય તો પછી અર્જુને પ્રશ્ન શું કર્યો છે, એ યત શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, એવું કહ્યું છે. યત શ્રેય, મેં યત શ્રેય, મારું જેનાથી કલ્યાણ થાય,
તયોઃ એકમ મેં સુનિશ્ચિતમ બ્રૂહિ, બેમાંથી એક તમે મને નક્કી કરીને કહો. અર્જુને ત્યાં પણ આવું કહ્યું છે કે બેમાંથી એક મને નક્કી કરીને કહો, જેનાથી મારું કલ્યાણ થાય છે. હવે માની લો કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તો પછી અર્જુન એવું થોડું કહેત કે બેમાંથી એક કહો મને, બેમાંથી એક મારા માટે જે શ્રેષ્ઠ કરવો એ બતાવો. એ પ્રશ્ન અર્જુનનો બને નહીં. અર્જુનના માટે પણ ભગવાને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો જ હોય તો પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એવું ન કહી શકે કે બેમાંથી એક સુનિશ્ચિત હોય એ તમે મને કહો. માની લો કે અર્જુન ભગવાનનો અભિપ્રાય ન સમજ્યો હોય અને કીધું હોય, તો અહીંયા આ પ્રશ્નના ઉત્તરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો કથન એવો હોત કે ભાઈ મેં તો તને બેવનો ઉપદેશ આપ્યો છે, તું બેમાંથી એકની વાત શા માટે કરે છો, એવું કહેત ને. પણ ભગવાને એવું કહ્યું નથી. એટલે આ અર્જુનના પ્રશ્નોથી પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો નથી. એ વાત દ્રષ્ટાંત દ્વારા ભાષ્યકાર બતાવે છે. નહિ પિત્ત પ્રશમનાર્થીનો વેદ્યેન મધુરમ શીતલમ ચ ભોક્તવ્યમિતિ ઉપદિષ્ટે તયો અન્યતરત પિત્ત પ્રશમન કારણમ બ્રૂહિ ઇતિ પ્રશ્નો ભવતિ. કોઈ પિત્તનો રોગી વેદની પાસે જાય, પિત્તનો રોગી વેદની પાસે જાય તો વેદ દ્વારા એને એવું કહેવામાં આવે મધુરમ શીતલમ ચ ભોક્તવ્યમ. વેદ છે એ રોગીને શું કહે છે? મધુર અને શીતલ પદાર્થ જે છે એ ખાવા જોઈએ. તો હે દર્દી, તારું પિત્તનું પ્રશમન થઈ જશે. તો મધુર અને શીતળ ભોગ્ય પદાર્થ છે, ખાદ્ય પદાર્થ છે, એનું તો ભક્ષણ કરજે. કેવા પદાર્થ? મધુર અને શીતળ. આ બેવું કયું? જે મધુર પણ હોય અને શીતળ પણ હોય એવા એવા પદાર્થોનું તો ભક્ષણ કરજે, તો તારા પિત્તનું પ્રશમન થઈ જશે. તો પછી જયારે બેવ ખાવાના કયા, તો પછી દર્દી એમ કે તયો અન્ય તરત પિત્ત પ્રશમન કારણમ બ્રૂહિ. તયો એટલે બેમાંથી એક જે પિત્તના પ્રશમનનું કારણ હોય એ તમે મને બતાવો. દર્દી આવો પ્રશ્ન કરી શકે વેદને કે ભાઈ તમે મને આ મધુર અને શીતલ પદાર્થ ખાવાના કયા? દર્દી એમ કે હે ડોક્ટર સાહેબ, હે વૈદ્યજી, તમે મને આ પિત્ત દોષની શાંતિ થાય એ માટે તમે મને મધુર અને શીતલ પદાર્થ ખાવાના કયા? તો એમાંથી જે વધારે શ્રેષ્ઠ હોય, જેનાથી પિત્તનું પ્રશમન થાય એ પદાર્થ તમે મને બતાવો ને. એવું દર્દી કહી શકે? ના કહી શકે. કેમ? કારણ કે વૈદ્ય તો મધુર અને શીતલ બેવને બરાબર કારણ કયા છે, એટલે બેવ ખાવાના છે. બેવ ખાવાના કયા છે ત્યારે
દર્દી એવું ન કહી શકે કે ભાઈ બેમાંથી એક મને બતાવો, જેનાથી પિત્તનું શમન થાય. તો દર્દી જો કદાચ કહે તો એ વેદ શું કે ભાઈ મેં તો તને બંને ખાવાના કહ્યા છે. એમ ભગવાને માનો અર્જુનને કર્મ સમુચ્ચયનો ઉપદેશ આપ્યો હોત અને અર્જુન એમ કે ભાઈ મને તો બેમાંથી એક જે નિશ્ચિત કરીને કહો એવું કે, તો ઉત્તરમાં ભગવાન શું કહે કે મેં તો તને બંને કરવાનું કહ્યું છે, પણ ભગવાને એવું કહ્યું નથી. એનાથી પણ એ નક્કી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મ સમુચ્ચિત જ્ઞાનનો યા સમુચ્ચયનો ઉપદેશ આપ્યો નથી. તો અર્જુનનો પ્રશ્ન જે છે બને જ નહીં. અથ અર્જુનસ્ય ભગવદ ઉક્ત વચન અર્થ વિવેક અનવધારણ નિમિત્ત પ્રશ્ન કલ્પેત, તથાપિ ભગવતા પ્રશ્ન અનુરૂપમ પ્રતિવચનમ દેયમ. એટલે વૃત્તિકારને વધારે એક મોકો આપવામાં આવે છે. વૃત્તિકારને એક મોકો વધારે આપવામાં આવે એના પક્ષમાં. માની લો વૃત્તિકારના કયા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે. માની લો વૃત્તિકાર જે રીતે કહે છે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે અને અર્જુન ભગવાનના વચનનું અવધારણ ન કરી શક્યો હોય અને અર્જુને પ્રશ્ન કર્યો હોય, ભગવાનના કથનને સમજ્યા વગર અર્જુને પ્રશ્ન કર્યો હોય, માની લઈએ, તથાપિ તો પણ ભગવતા પ્રશ્ન અનુરૂપમ પ્રતિવચનમ દેયમ, તો પણ ભગવાન જે છે એ અર્જુનના પ્રશ્નને અનુરૂપ જ ઉત્તર દે ને. કે ભાઈ શું ઉત્તર દે? મયા બુદ્ધિ કર્મણો સમુચ્ચય ઉક્ત કિમર્થમ ઇત્થમ ત્વમ ભ્રાંતોસી. હે અર્જુન, મેં તો તને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તો આ રીતે ભ્રાંતિની વાત કેમ કરે છો? પણ ભગવાને આવું કહ્યું નથી. અર્જુનનો પ્રશ્ન સમજ્યા વગરનો માની લઈએ કદાચ અર્જુને કર્યો હોય તો પણ ભગવાન ઉત્તરમાં તો શું કે ભાઈ અર્જુન, મેં તો તને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તો આ બેમાંથી એકની વાત શા માટે કરે છે? આમ ભ્રાંત કેમ થઈ ગયો છો? એવું કહેવું જોઈએ ને ભગવાને. પણ ભગવાન એવું કહ્યું નથી. ન તો પુનઃ પ્રતિવચનમ અનનુરૂપમ પૃષ્ઠાદ અન્યદ એવ, કિંતુ પ્રતિવચન જે છે અનનુરૂપ નથી. પૃષ્ઠાદ અન્યદ એવ પ્રશ્ન પ્રતિવચન અનુરૂપ નથી. ન તો પુનઃ પ્રતિવચનમ અનનુરૂપમ પૃષ્ઠાદ અન્યદ એવ દ્વે નિષ્ઠે મયા પુરા પ્રોક્તિ ઇતિ વક્તુમ યુક્તમ. ભગવાને અર્જુનને એવું નથી કહ્યું કે ભાઈ મેં તને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે, તું આવી રીતે ભ્રાંત કેમ થશો? કિંતુ ભગવાને તો અર્જુને જે રીતે કહ્યું કે યત શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, એવું અર્જુને કહ્યું બેમાંથી એક સુનિશ્ચિત હોય એ મને કહો. તો એના ઉત્તરમાં ભગવાને દ્વે નિષ્ઠે મયા પુરા પ્રોક્તિ ઇતિ વક્તુમ યુક્તમ. ભગવાને તો કહ્યું કે ભાઈ મેં તો હે અર્જુન તને પૂરા એટલે ત્રીજા અધ્યાયમાં દ્વે નિષ્ઠે પ્રોક્ત, બે નિષ્ઠા મેં તને કહી છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા જે છે એ મેં તને કહી છે. એટલે એનાથી પણ એ નક્કી થાય છે
કે ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય ગીતામાં સમુચ્ચય નથી. એ વાત સમજાણી ને? તો અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ રૂપ એક હેતુથી એક તો વિભાગ વચન અને બીજો છે પ્રશ્નની અનુપપત્તિ. પહેલો હેતુ છે વિભાગ વચન, બીજો હેતુ છે અર્જુનના પ્રશ્નની અનુપપત્તિ. આ બે હેતુથી એ નક્કી થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમુચ્ચયનો ઉપદેશ આપ્યો નથી, એટલે કે ભગવાનને સમુચ્ચય અભિપ્રેત નથી. ત્યારે વૃત્તિકારે ગીતાનો અર્થ શું કર્યો છે? સમુચ્ચય. સમુચ્ચય, પણ ભગવાનનો કથન સમુચ્ચય નથી. જો ભગવાન ભાષ્યકાર કોઈના મતનું કોઈ આગ્રહથી ખંડન નથી કરતા, દુરાગ્રહથી ખંડન નથી કરતા, પણ ખરેખર એનું કથન અયુક્ત છે, દોષવાળું છે એ બતાવે છે. એમાં દોષ રહેલા છે, એટલે એ માનવા યોગ્ય નથી. એવું નથી કે હું કહું છું એ સાચું છે ને બીજો કહે છે એ ખોટું છે, એવું નથી. પણ એમાં કારણો રહે છે, કારણો આપીને બતાવે છે કે એનું કથન અયુક્ત છે. હવે શ્રોત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય જે છે એ પક્ષ જે છે એનું અપાકરણ કરી દીધું. શ્રોત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય એ જે પક્ષ છે એ પક્ષનું ખંડન કર્યું. હવે વૃત્તિકાર એમ કે સારું, શ્રોત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય નથી, પણ સ્માર્ત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય માની લો. કેવા કર્મનો? સ્માર્ત કર્મ. કર્મ બે પ્રકારના, એક શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ. તો વૃત્તિકાર એમ કે કર્મ બે પ્રકારના છે, શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ. તો અત્યાર સુધી જે વાત થઈ એ શ્રોત કર્મની સાથે સમુચ્ચયની વાત થઈ નહીં, એનું ખંડન કર્યું. ભાઈ શ્રોત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય અભિપ્રેત ભગવાન શ્રી કૃષ્ણને નથી ગીતા. તો વૃત્તિકાર એમ કે સારું ચાલો, શ્રોત કર્મની સાથે જ્ઞાનનો સમુચ્ચય ભગવાનને અભિપ્રેત નથી, તો સ્માર્ત કર્મની સાથે માની લો. સ્માર્ત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય ભગવાનને અભિપ્રેત છે એવું માની લો. તો એ પક્ષ જે છે ને એનું પણ ખંડન જો આગળ. નાપી સ્માર્તેન એવ કર્મણા બુદ્ધેઃ સમુચ્ચય અભિપ્રેતે વિભાગ વચનાદિ સર્વમ ઉપપન્નમ. વિભાગ વચનાદિ, વિભાગ વચન અને પ્રશ્ન અનુપપત્તિ. આદિથી શું લેવાનું? વિભાગ વચનાદિ. એક તો વિભાગ વચન અને પ્રશ્નની અનુપપત્તિ એ શ્રોત કર્મની સાથે સમુચ્ચય બતાવતા વિભાગ વચન અને પ્રશ્નની અનુપપત્તિ રૂપ દોષ ઉભા થાય છે. તો કઈ વાંધો નહીં, સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માનો તો વિભાગ વચન ઉપપન્ન થઈ જશે અને અર્જુનનો પ્રશ્ન પણ વિભાગ વચન પણ સાર્થક થઈ શકે અને અર્જુનનો પ્રશ્ન પણ ઉપપન્ન થઈ જશે એવું કહે છે વૃત્તિકાર.
એટલે સ્માર્ત કર્મની સાથે સમુચ્ચય માની લો. બીજી વાત એ છે કિંચ ક્ષત્રિયસ્ય યુદ્ધમ સ્માર્તમ કર્મ સ્વધર્મ ઇતિ જાનતઃ તતઃ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી ઇતિ ઉપાલંબો અનુપપન્ન. ભગવાન ભાષ્યકાર જે છે એ કહે છે આ પક્ષ જે છે એ પણ યોગ્ય નથી. સ્માર્ત કર્મની સાથે પણ સમુચ્ચય ભગવાન શ્રી કૃષ્ણને સ્વીકાર નથી. યા એમ કહો કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે સ્માર્ત કર્મના સમુચ્ચયનો ઉપદેશ આપ્યો છે એવું પણ કહી શકાય નહીં. નાપી સ્માર્તે નેવ કર્મણા બુદ્ધે સમુચ્ચય અભિપ્રેતે વિભાગ વચનાદિ પણ ઉપપન્ન થઈ શકે નહીં. કેમ? કહે છે કે કિંચ બીજું ક્ષત્રિયસ્ય યુદ્ધમ સ્માર્તમ કર્મ. એ તો અંતર બતાવે છે. ક્ષત્રિયનો ધર્મ જે છે યુદ્ધ છે એ સ્માર્ત કર્મ છે. શું છે? સ્માર્ત કર્મ. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ એ સ્માર્ત કર્મ છે. એ અર્જુનને ખબર છે. અને યુદ્ધ એ સ્માર્ત કર્મ એ મારો સ્વધર્મ છે અર્જુનને ખબર છે. સ્વધર્મ ઇતિ જાનતઃ. તો અર્જુન છે એવું માને કે ભાઈ મારો જે છે ધર્મ છે યુદ્ધ, અને યુદ્ધ એ સ્માર્ત કર્મ છે. એ અર્જુનને બોધ તો હોય જ ને. તો જ્યારે એ જાણે છે કે યુદ્ધ એ સ્માર્ત કર્મ છે અને સ્માર્ત કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય માનવામાં આવે તો પણ તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી ઇતિ ઉપાલંબ અનુપપન્ન. તો એ પ્રશ્ન જે છે ભગવાનને માટે જે અર્જુને ઉપાલંબ આપ્યો છે એ પણ અનુપપન્ન થઈ જાય. અર્જુને શું કહ્યું કે ભગવાન કર્મ કરતા તમે જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો તમે મને આ યુદ્ધ રૂપી ઘોર કર્મની અંદર શા માટે પ્રેરિત કરો? જો સ્માર્ત કર્મની સાથે ભગવાનનો સમુચ્ચય અભિપ્રેત હોત તો અર્જુન લે જે ભગવાનને ઉપાલંબ આપ્યો છે ઘોર કર્મની અંદર, ઘોર કર્મ એટલે યુદ્ધ, તો યુદ્ધની અંદર શા માટે મને પ્રેરિત કરો છો એ પ્રશ્ન ઉભો થાત નહીં. કારણ કે અર્જુનને ખબર છે કે યુદ્ધ એ સ્માર્ત કર્મ છે ને શ્રોત કર્મનો સમુચ્ચય નથી, પણ સ્માર્ત કર્મ તો જ્ઞાનની સાથે સમુચ્ચય છે એવો અર્જુનને બોધ રહે તો અર્જુન આવું બોલે નહીં. પણ અર્જુને કહ્યું છે તમે ઘોર કર્મની અંદર શા માટે મને પ્રેરિત કરો છો? તો એનાથી નક્કી થાય છે કે શ્રોત કર્મની સાથે પણ જ્ઞાનનો સમુચ્ચય સંભવ નથી અને સ્માર્ત કર્મ યુદ્ધાદિની સાથે પણ જ્ઞાનનો સમુચ્ચય જે છે સંભવ નથી. એટલે વૃત્તિકાર અભિમત મત છે એ દુષ્ટ મત છે, અસદ મત છે. તો સમુચ્ચય પક્ષમાં પ્રશ્ન પ્રતિવચન અસંભવ બતાડી અને ગીતા શાસ્ત્રનું તાત્પર્ય ભગવાન આગે બતાવે છે. તસ્માદ ગીતા શાસ્ત્રે ઈશન માત્રેણ અપી શ્રોતેન સ્માર્તેન વા કર્મણા આત્મજ્ઞાનસ્ય સમુચ્ચય ન કેનચિત દર્શયિતુમ શક્ય. ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું કે આ જે ગીતા શાસ્ત્ર છે એ ગીતા શાસ્ત્રમાં શ્રોત કર્મની સાથે આત્મજ્ઞાનનો સમુચ્ચય અને સ્માર્ત કર્મની સાથે આત્મજ્ઞાનનો સમુચ્ચય થોડોક ઈશન માત્ર એટલે થોડોક પણ કોઈ પણ દેખાડી શકે નહીં. વૃત્તિકારની વાત તો શું, વૃત્તિકારથી અતિરિક્ત પણ કોઈ આચાર્ય
દેખાડી શકે નહીં. ન કેનચિત દર્શિતુમ શક્ય, કોઈનાથી પણ જ્ઞાન સ્ત્રોત યા સ્માર્ત કર્મનો આત્મજ્ઞાનની સાથે સમુચ્ચય બતાવી શકે નહીં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આત્મજ્ઞાનની સાથે શ્રોત યા સ્માર્ત કર્મના સમુચ્ચયનો ઉપદેશ અર્જુનને આપ્યો જ નથી. એ નક્કી થઈ ગયું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદાવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.